હેલો ફ્રેન્ડ્સ, આજે હું કાજુ ગાંઠિયાનું શાક બનાવી રહી છું. જો આ એનું મટીરિયલ્સ છે અને આ ઘઉંના પરોઠા, આ ગાંઠિયા છે, આ કાજુ છે, ક્રશ કરેલી ડુંગળી અને પેસ્ટ, ટમેટા પેસ્ટ. 2 ચમચી મલાઈ નાખવાની અને એને સાતળવાનું. મલાઈને સાતળવાની. હવે આ ગરમ પાણી છે એ નાખવાનું. ગરમ પાણી નાખવાથી આપણી ગ્રેવી પાતળી થાય છે અને તેલ મસાલો જે અંદર નાખ્યો છે તે બળતો નથી. અને હવે ગ્રેવીને થોડી ઉકળવા દેવાની. ગ્રેવી ઉકળવા લાગી છે એટલે ત્યારે આપણે થોડું કાજુ નાખી દઈશું અંદર અને 2 મિનિટ ઢાંકણ ઢાંકીને કાજુને મસાલા સાથે થવા દઈશું. જો કેવા સરસ એકરસ કાજુ થઈ ગયા છે. હવે છેલ્લે આપણે ભાવનગરી ગાંઠિયા નાખી દેવાના. બે મિનિટ. જો સરસ મજાનું આપણું કાજુ ગાંઠિયાનું શાક રેડી છે. ગેસ ઓફ કરી દઈશું અને કોથમરીથી એને સજાવી દઈશું.